ફરિયાદો ફાઇલમાં દટાઈ જાય ત્યારે સામાન્ય માણસને રસ્તા પર ઉતરવું પડે। જ્યારે ધુમાડો ચીમનીમાંથી નીકળીને સીધો લોકોના ફેફસા સુધી પહોંચવા લાગે અને જવાબદાર તંત્ર આંખ આડા કાન કરે અને ધુમાડાથી ઘૂંટાઈ રહ્યું હોય આખું ગામ। આ કારખાનાના ચીમનીમાંથી નીકળતો ધુમાડો કદાચ માલિકોને નફો આપતો હશે, પરંતુ આ ધાંધલી ગામના લોકોને આ જ ધુમાડો તેમના શ્વાસ છીનવી રહ્યો છે। એક બાજુ ઉદ્યોગના વિકાસના દાવા થાય છે તો બીજી બાજુ ગામના લોકો કહી રહ્યા છે કે અમને વિકાસ નહીં, પહેલા શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા આપો। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। આ દ્રશ્ય ભાવનગર ખાતે આવેલી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીના છે, જ્યાં સિહોર તાલુકાના ધાંધલી ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। ગામ લોકોનો આરોપ છે કે ધાંધલી ગામમાં આવેલી રોલિંગ મિલ ફેક્ટરીઓમાંથી સતત નીકળતા ધુમાડાના કારણે ગામનું વાતાવરણ ઝેરી બની રહ્યું છે। લોકોનું કહેવું છે કે વર્ષોથી અમે આ સમસ્યા સહન કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। ગ્રામજનોનો આરોપ છે કે ધુમાડાના કારણે ગામના લોકોના શ્વાસના રોગો, ઉધરસ, આંખમાં બળતરા અને અન્ય આરોગ્ય સમસ્યાઓ વધી રહી છે। સૌથી મોટી હાલાકી વૃદ્ધો અને બાળકોને ભોગવવી પડી રહી છે। આગળ વાત કરીએ પહેલા આ ગ્રામજનોને સાંભળી લો। અમે અત્યારે ગુજરાત કંટ્રોલ પોલ્યુશન બોર્ડની ઓફિસે ભાવનગર આવ્યા છીએ। અમે આજથી બે ત્રણ મહિના પહેલાં સાહેબને અરજી આપી હતી કે પ્રદૂષણ કંટ્રોલ માટે, પણ એ કોઈ જાતનું નિવારણ હજી આવ્યું નથી। તો અમે આજે ભાવનગર ઓફિસે આવ્યા છીએ અને કહેવાનું એ કે કાંગળી, નેસડા અને મગલાણા આ ત્રણ ગામ વચ્ચે 78 જેટલી મિલ આવે છે। બધી જ મિલમાં ફિલ્ટર પ્લાન્ટ છે, પણ એકેય ફેક્ટરીમાં ફિલ્ટર પ્લાન્ટ ચાલુ રહેતો નથી અને પ્રદૂષણ એટલું છે કે જાણે દિલ્હીમાં પ્રદૂષણનો આઈક્યુ હોય એટલો આઈક્યુ જોવા મળે છે। રાત્રે 10-11 વાગ્યા પછી તમે આવો તો ખબર પડે કેટલું પ્રદૂષણ છે। રોડ ઉપર કોઈ પણ જાતનું કંઈ દેખાય નહીં, વાહનમાં કોઈ જાતનું કંઈ દેખાય નહીં અને ગામમાં બધો જ ઝેરી ધુમાડો આવે છે। કેટલી વખત તમે રજૂઆત કરી છે? અમે અહીંયા રજૂઆત કરી, અમે પહેલાં એક વાર અરજી આપેલી છે અને બીજી વાર અહીંયા મળવા આવ્યા, ત્રીજી વાર આવ્યા છીએ, પણ સાહેબ છે નહીં। 2 વાર તો સાહેબ નથી એવું કીધેલું છે અમને અહીંથી લોકો। આજે પણ એમ કહે છે કે સાહેબ નથી। લોકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરવામાં આવી, સ્થાનિક તંત્રને પણ જાણ કરવામાં આવી, પરંતુ પરિણામ શૂન્ય મળી રહ્યું છે। ગ્રામજનોનો સવાલ છે કે જો નિયમોનું પાલન થઈ રહ્યું છે તો પછી ગામના લોકો વારંવાર પ્રદૂષણોની ફરિયાદ કેમ કરી રહ્યા છે? જો ફેક્ટરીઓમાં ખરેખર પર્યાવરણના નિયમ મુજબ કામ ચાલી રહ્યું છે તો લોકો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી સુધી ધક્કા ખાવા કેમ મજબૂર બન્યા છે? ગામ લોકોનો એવો પણ આરોપ છે કે ધુમાડાની અસર હવે ખેતી સુધી પહોંચી રહી છે, પાકને નુકસાન થઈ રહ્યું છે અને ગામ લોકોના સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસરો પડી રહી છે। આગળ વાત કરીએ પહેલા વધુ એક ગ્રામજનને સાંભળી લો। અમારી ગામની આજુબાજુમાં ફેક્ટરી આવેલી છે મિલ, બરાબર? એના માટે પ્રદૂષણ બહુ જ થાય। પ્રદૂષણ થાય એના માટે અમારા ગામમાં સામાન્ય રોગની લાગુ પડી ગયા છે, ફેફસાની રોગની લાગુ પડી ગયા છે, કેન્સર બહુ થઈ ગયા છે। એના માટે અમે આવ્યા છીએ ભાવનગર પ્રદૂષણ બોર્ડમાં રજૂઆત કરવા। એ લોકો અમને જવાબ દેતા નથી અત્યારે। નહીં આગળ કરે તો તમારી શું માંગ છે? આગળ કરતા આપણે જે પ્લાન્ટ છે ને સિમની ચાલુ કરે અથવા બંધ કરે, આનું સાહેબ નિવારણ આવે વહેલા થતું। તો બાળકોને ચામડીના રોગ પણ થાય છે। આમ ઘરે ઘરે અત્યારે જોવો તો કેટલી જગ્યાએ ખાટલા છે, ઘરે નાના છોકરાના ચામડીના રોગ પણ છે। હવે ગ્રામજનોએ સીધા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ રજૂઆત કરીને તપાસ કરવાની અને જવાબદાર ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ વખતે પણ માત્ર કાગળ પર કાર્યવાહી થશે તો પ્રદૂષણ યથાવત રહેશે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હવે સવાલ એ છે કે સૌથી મોટી નજર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જવાબદાર અધિકારીઓ કાર્યવાહી કરે છે કે તેના પર રહેશે। દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરી દેજો।